હેલો ફ્રેન્ડ્સ, કેમ છો તમે બધા? આજે આપણે રેસ્ટોરન્ટ સ્ટાઇલ અને લારી પર મળે એવા ચીની ઢોસા બનાવીશું. ઢોસાનું બેટર બનાવવા માટે આપણે 3 કપ ચોખા અને 1 કપ ઉડદ દાળ લઈને તેને સારી રીતે ધોઈ લઈશું. પછી તેને 5 કલાક પલાળવા મૂકી દઈશું. 5 કલાક બાદ આપણે તેનું પાણી કાઢી લઈશું. પાણી કાઢ્યા બાદ આપણે તેને મિક્સર ગ્રાઇન્ડરમાં નાખીને અડધો કપ પાણી ઉમેરીને તેને સારી રીતે ગ્રાઇન્ડ કરી દઈશું. હવે આપણે બારીક 1 કપ સૂજી લઈશું અને 1 કપ ચણાનો લોટ લઈને 1 કપ પાણી નાખીને તેને સારી રીતે મિક્સ કરી દઈશું. સારી રીતે મિક્સ કર્યા બાદ આપણે આ બેટરને આપણા ઢોસાના બેટરમાં ઉમેરી દઈશું અને તેને થોડું પાણી નાખીને સારી રીતે મિક્સ કરી દઈશું. સારી રીતે મિક્સ કર્યા બાદ આપણે આપણું બેટર જોઈ શકીએ છીએ કે કેટલું સ્મૂથ છે. હવે આ બેટરને આપણે 3 કલાક રાખી મૂકીશું. હવે આપણે ઢોસાનો મસાલો બનાવીશું. ઢોસાનો મસાલો બનાવવા માટે 2 ચમચી ઘી અને 1 ચમચી જેટલું તેલ નાખીને સારી રીતે ગરમ કરો. ગરમ થયા બાદ આપણે એમાં ઝીણી કાપેલી ડુંગળી નાખીશું. આમાં લીલી ડુંગળી પણ વપરાય છે, મારી પાસે નથી એટલે મેં લાલ ડુંગળી નાખી છે. કેપ્સિકમ નાખીશું. તેને સારી રીતે મિક્સ કરી દઈશું. હવે આપણે 2 ટમેટા નાખીશું અને સારી રીતે મિક્સ કરી દઈશું. તો આ રીતે શાકભાજીનું પ્રમાણ વધુ ઓછું તમારી જરૂરિયાત મુજબ તમે કરી શકો છો. 1 ચમચી રેડ ચીલી સોસ અને 1 ચમચી શેઝવાન સોસ નાખીને સારી રીતે મિક્સ કરી દઈશું. તમે જેવું ખાવાનું ખાતા હોય તેવી પ્રમાણે તમે ચટણીનું પ્રમાણ વધુ ઓછું કરી શકો છો. હવે આપણે ટેસ્ટ મુજબ મીઠું ઉમેરીશું. હવે સારી રીતે આપણે આપણા ઢોસાના મસાલાને મિક્સ કરી દઈશું. 5 મિનિટ બાદ આપણો મસાલો તૈયાર છે. હવે 3 કલાક પછી આપણે આપણું બેટર જોઈશું. આવી રીતે બેટર હલાવીને આપણે આપણા બેટરની કન્સિસ્ટન્સી જોઈ લેવાની કે કેવી છે. હવે આપણે સ્વાદ અનુસાર મીઠું નાખીને તેને સારી રીતે હલાવી લઈશું. હવે આપણે ઢોસા બનાવીશું. તો હવે આપણે આપણા ઢોસાના તવાને ગરમ કરીને તેના ઉપર થોડુંક પાણી છાંટીને તેને કપડાથી લૂઈ નાખીશું. આપણે ઢોસાનો તવો વધુ ગરમ પણ નહીં અને વધુ ઠંડો પણ નહીં, મીડિયમ કરવાનો છે. આપણે થોડુંક ઢોસાનું બેટર નાખીને તેને સર્ક્યુલર મોશનમાં ગોળ ગોળ ફેરવવાનું છે. આપણો ઢોસો એકદમ પરફેક્ટ શેપનો બનશે. હવે આપણને ઢોસા ઉપર થોડુંક બટર લગાડવાનું છે. બટરને મસ્ત રીતે આપણે ઢોસા ઉપર ફેલાવી લો. અમે અહીંયા ઢોસાના મસાલાને ઢોસા ઉપર નથી બનાવતા, કારણ કે જો ઢોસાના મસાલાને ઢોસા ઉપર બનાવવામાં આવે અને મસાલાને ગરમ થતા વાર લાગે છે, તેથી આપણો ઢોસો બળી ન જાય તે માટે અમે અહીંયા ઢોસા ઉપર નથી બનાવતા. હવે આપણા ઢોસા ઉપર થોડી શેઝવાન ચટણી લગાડીશું. હવે આપણે ઢોસાનો મસાલો જે બનાવ્યો હતો તે નાખી દઈશું અને તેને સારી રીતે આખા ઢોસા પર સ્પ્રેડ કરી દઈશું. હવે આપણે આપણા ઢોસા ઉપર પનીરની લેયર કરી દઈશું. પનીર પછી આપણે તેમાં ચીઝને ગ્રેડ કરી દઈશું. ચીઝ તમે તમારી જરૂરિયાત મુજબ નાખી શકો છો. આ ઢોસાને તમે થોડી વાર પકાવશો તો તે થોડુંક ક્રિસ્પી બનશે અને તેના ઉપરની ચીઝ પણ મેલ્ટ થઈ જશે. જો તમે આ જ બેટર સાથે તમારો ઢોસો બનાવશો તો તમારો ઢોસો ક્રિસ્પી અને ફટાફટ બની જશે. હવે આપણે ઢોસાને એક પ્લેટ ઉપર ટ્રાન્સફર કરીને તેને એક સ્પ્રીટ્સ જેવી રીતે કટ કરી દઈશું.
જો તમારી પાસે પિઝા કટર હોય તો તેની મદદથી પણ તમે આવી રીતે કરી શકો છો. સ્ટ્રીપ કટ કરીને તેને આવી રીતે રોલ કરી દો. હવે આપણે આપણા ચીની ઢોસાને સર્વ કરી દઈશું. તમે તેને ટોપરાની ચટણી અને શેઝવાન ચટણી સાથે પણ સર્વ કરી શકો છો. જો તમને આની સાથે સંભાર ભાવતો હોય તો તમે સંભારને પણ સર્વ કરી શકો છો. આપણો ચીની ઢોસા તૈયાર છે. થેન્ક યુ ફોર વોચિંગ. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો.